જય જવાન જય કિસાન, કેમ છો બધા મજામાં ને? તો આજે આપણે ભાઈ ઓટો બનાવ્યો. હવે લાદી ચોડવાનું બાકી છે, ત્યાં આપણી આ કીટ આવી ગઈ છે. તમે બધા કહેતા હશો કીટ કઈ? આપણે તમને કાલે કીધું હતું કાલના વિડીયોમાં કે આપણે એક કીટ મગાવી છે. આ ઓર્ગેનિક બેગ છે, ગૌમૂત્ર ને તે નાખીને બેગ આવે, તે આપણે મરચીમાં બધે છાંટવાની હોય, તેનો સ્પેશિયલ આપણે ઓટો બનાવ્યો. અને આજે તમને આગળ તમને બતાવું લાદી ચોળવાઈ આવે છે. અત્યારે તમને સ્પેશિયલ જોવા માટે આપણે આ ગોઠવ્યું, અને આ ભાઈ આવ્યા છે તે માર્ગદર્શન આપણને આપે છે. જો આપણે આ ઓર્ગેનિક દવાની બેગ છે, અને એક આ પેલા ખાતરની બેગ છે. આ 20x5ની બેગ છે. એની અંદર ઓર્ગેનિક ખાતર નીકળે. 30 દિવસે તૈયાર થાય, પહેલી વખત ભરો ત્યારે. પછી કાયમીનું 200 લીટર જે આપણને ખાતર મળે. અને આ આપણે બાજુમાંથી દવાની બેગ હતી. હવે આપણે આ ઓટા માથે લાદી ચોડવાની હતી, એટલે વરસાદ બહુ હતો, એટલે સવારે 10 વાગે ચાલુ કર્યું છે, અને બપોર થઈ ગયા, એટલે બપોર પછી 3 વાગે લગભગ જોડાઈ જાય. આપણે આ ગ્રેનાઇટના કટકા ફૂટના લગાવીએ છીએ, એટલે કે ઉંદરનો ત્રાસ ન રહે. હવે બેગ જેટલી કિંમતનો તો ઓટો થઈ જાય, એટલે ઓટાનો ખર્ચો વધી ગયો. પહેલાં આપણે એમને નીચે મૂકવી હતી, પણ ઉંદરના ત્રાસને હિસાબે આપણે ઓટો બનાવ્યો, એટલે એનો ખર્ચો થોડોક વધી ગયો. પણ આના કરતાં કીધું અગાસી ઉપર મૂકી દીધું તો સારું હતું, પણ આ બનાવી નાખ્યું. પછી હાલે કીધું, અને અમારા ભાઈ જરીક ફાંકી કે હું ટેસ્ટ કરી લઉં પછી કામે ચડું. કીધું ચડો, એમ કરો. એટલે વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો, અને અમારું આ ઓટાનું કામય ચાલુ છે. જો આ ગ્રેનાઇટના ટુકડા લગાવે છે. આપણે સેકન્ડમાં લીધા ગ્રેનાઇટ. આપણે ગોડાઉનમાં ગ્રેનાઇટ નાખ્યો, અને આ બાય ઓટામાંથી ગ્રેનાઇટ નાખ્યો, એટલે ઓટો મસ્તનો તૈયાર થાય છે. પછી હવે 2 દિવસમાં ભરી જ દેવી છે, કારણ કે હવે જેટલું લેટ થાય છે એટલું લેટ જ છે. કારણ કે આપણે હવે મરચી ઉગી ગઈ છે, મગફળીમાં દવા છાંટવાનું થાય, એટલે કીધું જલ્દી કરો. એટલે આ ભાઈ અમારા વેજા ગામથી બાજુનું ગામ છે, ત્યાંથી કડિયા બોલાવ્યા તાત્કાલિકના ધોરણે. નહોતા આવતા, પણ તોય ફોર્સ મારીને બોલાવ્યા છે, કારણ કે બધું કામ આપણું એને કર્યું છે. કીધું આટલું જ તમારે કરવું જ પડે. એટલે 3 વ્યક્તિ છે ને 2 અમે, 5 જણાથી આજ ઓટો કરી જ દેવાનો તૈયાર. અને પાછો વચમાં વરસાદ બહુ લઈ ગયો. જો આ ઓટો તૈયાર થવા માંડ્યો હોય, અહીં થાય તો કરી જ નાખવાનો છે મસ્ત મસ્ત. પછી પાસે જ અમે કરી નાખશું. જો હવે આ બધાય અમારે પ્રોગ્રામ છે સાંજનો હતો, જમવા બેસી ગયા સાધુ સંતો, મહાત્માઓ, સરપંચ, ગામના આગેવાનો. દાળ પંચરત્નો દાળ છે, અને બાજરાના રોટલા, ભાખરી, રાયતું, કાચું, લસણવાળી ચટણી, છાશ, પાપડ, કાંઈ ઘટે નહીં. જો બધા રાજકોટથી મહેમાન આવ્યા છે, અને દાળિયાના મહંત છે, દાળેશ્વર મહાદેવના. બધાય જમાવટ લે છે, કારણ કે વરસાદી વાતાવરણ છે, એટલે પ્રોગ્રામમાં જમાવટ જ આવે. આ અમારા સરપંચ સાહેબો જ છે. અને અહીંયા અમારા છાશનું વિતરણ ચાલુ છે. છાશ કાઢી રાબડા જેવી, કારણ કે ગામડાની છાશ એટલે છાશ હોય. પણ હવે એ તૈયાર લેવા માંડ્યા, ગામડાનું કહેવાનું છે. જોયું, આ રોટલા, ભાખરી, પાપડ, કાચું છે, સંભારો છે, આ ભાખરી અમારી, આ કાચું, સંભારો. જોયું, બધા એ જમાવટ છે. બધા જમવામાં બધા તલીન થઈ ગયા છે, અને અમે બધું બેસી છીએ. પહેલાં કીધું તમે જમી લ્યો, પછી અમે જમશું, કારણ કે 22-23 જણા થતા હતા, એટલે કીધું જમવા આપવું જ પડે. જો આ ભાઈને તાણ કરે પણ ધરાડ. એ અમારા ભાઈ બાજુવાળા પાડોશી છે. જમાવટ લઈએ હો બધાનો આગ્રહ હાલે. હાલો.